પિસ્તા ફ્લેવરના પેંડા પટેલ પ્રહલાદ 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. દેખાવમાં અને સ્વાદમાં એકદમ બજાર જેવા. તો હવે રક્ષાબંધન હોય કે દિવાળી, પેંડા ખરીદવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી અને પ્રસાદ માટે બનાવવા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો પેંડા બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા ગેસ ઓન કરીને એના ઉપર એક પેન મૂકી દઈશું. નોનસ્ટિક અથવા બીજું કોઈ પણ પેન તમે લઈ શકો. હવે એમાં 3 ટીસ્પૂન ઘી મૂકીશું અને ઘી મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે એમાં 1 કપ ભરીને દૂધ ઉમેરીશું. 200 થી 250 ml જેટલું દૂધ ઉમેરવાનું. હવે દૂધ અને ઘી બધું મિક્સ કરીને સાધારણ હુંફાળું થવા દેવાનું. ફ્રેન્ડ્સ, આપણે આ પેંડા મિલ્ક પાવડર માંથી બનાવી રહ્યા છીએ, તો મિલ્ક પાવડર ઉમેરતા પહેલા દૂધને હુંફાળું કરવું જરૂરી છે. હવે દૂધ સાધારણ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દઈશું અને આપણે કેસર પિસ્તા ફ્લેવરના પેંડા બનાવી રહ્યા છીએ, તો 1 ચપટી જેટલું કેસર ઉમેરીશું અને કેસરને દૂધ સાથે 2 મિનિટ સુધી મિક્સ થવા દઈશું. કેસરને તમે અગાઉથી થોડા દૂધમાં પલાળી રાખો તો પણ ચાલે. તો થોડી વાર થશે એટલે કેસર દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જશે અને એનો કલર પણ સારો એવો છૂટો પડી જશે. પણ માત્ર કેસરથી પેંડાનો કલર એટલો સરસ નથી આવતો, તો સરસ કેસરી કલર આવે એના માટે આપણે ચપટી ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. અહીં ફૂડ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. જો તમને ગમતો હોય તો જ ઉમેરવાનો, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે અહીં મિલ્ક પાવડર ઉમેરીશું. ગેસ બંધ છે અને બંધ ગેસમાં જ મિલ્ક પાવડર ઉમેરવાનો છે. તો અહીં મેં 2 કપ ભરીને અને વજનમાં 200 ગ્રામ એટલો મિલ્ક પાવડર ઉમેર્યો છે. ફ્રેન્ડ્સ, મિલ્ક પાવડર 2-3 પ્રકારના આવતા હોય છે: હોલ મિલ્ક પાવડર, સ્કીમ મિલ્ક પાવડર, ડેરી વ્હાઇટનર વગેરે. તો અહીં તમે કોઈ પણ પ્રકારનો મિલ્ક પાવડર લઈ શકો છો. મેં અહીં ડેરી વ્હાઇટનરનો ઉપયોગ કર્યો છે. હવે પહેલા તો દૂધ અને મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરી લેવાના. એમાં જે ગાંઠા દેખાય છે એને ચમચા વડે દબાવતા જવાનું અને બંધ ગેસમાં જ બધું મિક્સ કરતા જવાનું. 2-3 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે લમ્સ લગભગ બધા નીકળી ગયા છે અને થોડા ઘણા જે બચ્યા છે એ આપણે દૂધ ગરમ કરીશું ત્યારે નીકળી જશે. હવે ગેસ ફરીથી ઓન કરી દઈશું, પણ ફ્લેમ એકદમ લો રાખીશું. આપણે દૂધ અને મિલ્ક પાવડર મિક્સ કરીને એનો માવો બનાવવાનો છે, તો એને લો ફ્લેમ પર જ સતત હલાવતા રહીશું. તમે જોઈ શકો છો થોડી જ વારમાં રબડી જેવી થિકનેસ આવી ગઈ છે અને માવો બનતા 3-4 મિનિટ લાગે છે, વધારે વાર નથી લાગતી. એટલે ગેસની ફ્લેમ વધારીને ઉતાવળ કરવાની કોશિશ નહીં કરવી અને સતત હલાવતા રહેવાનું, જેથી નીચેથી ચોંટી ન જાય અને એક સરખો માવો તૈયાર થાય. થોડી વાર થશે એટલે માવો પેનથી છૂટો પડવા માંડશે અને તમે જોઈ શકો છો માવો સારો એવો ઘટ્ટ થઈ ગયો છે, પણ હજી આપણે એને ચલાવવું પડશે. ફ્રેન્ડ્સ, ઘણા લોકો મિલ્ક પાવડરમાંથી પેંડા બનાવતી વખતે આ સમયે જ ખાંડ ઉમેરી દેતા હોય છે, પણ આ સમયે ખાંડ ઉમેરવાથી ખાંડનું ફરી પાછું પાણી થાય છે અને એને ફરી પાછું બાળવું પડે છે અને આ પ્રોસેસ કરવામાં પેંડા થોડા ચ્યુઈ અને ચીકણા થઈ જાય છે. તો અત્યારે ખાંડ નહીં ઉમેરવાની. તો ફ્રેન્ડ્સ, હવે આપણો માવો બનીને તૈયાર છે, પણ આપણે એને એકદમ ઠંડો થવા દઈશું અને એના માટે આપણે એને એક બીજા વાસણમાં કાઢી લઈશું. તો હવે માવો સરસ રીતે ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. તો અહીં મેં અડધો કપ ભરીને દળેલી ખાંડ લીધી છે અને વજનમાં એ લગભગ 70 ગ્રામ જેટલી છે. અને ફ્રેન્ડ્સ, ખાંડને ચાળીને લેવાની, જેથી એની કણી નહીં લાગે અને પેંડા એકદમ સ્મૂથ તૈયાર થાય. અહીં આપણે ડેરી વ્હાઇટનર લીધું છે અને ડેરી વ્હાઇટનર સ્વાદમાં આમ પણ થોડું સ્વીટ હોય છે, એટલે જો તમે સ્કીમ મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો હોય તો 2-3 ચમચી ખાંડ વધારે લેવાની. તો તમે જોઈ શકો છો સરસ મજાનું પેંડાનું મિશ્રણ બનીને તૈયાર છે. બસ હવે એને શેપ આપવાનો જ બાકી છે. પેંડાનો શેપ આપવા માટે અહીં હું તમને 3 રીત બતાવીશ. પહેલા તો મેં આ પ્રકારની એક કેપ લીધી છે. આ કોઈ સ્પેશિયલ પેંડાની કેપ નથી, પણ ઘરમાં હતી એટલે મેં એનો ઉપયોગ કર્યો છે. તો સૌથી પહેલા એમાં થોડું ઘી લગાવી દઈશું અને ત્યાર પછી એમાં સમાય એટલું પેંડાનું મિશ્રણ અંદર મૂકી દઈશું. ઉપરથી થોડું દાબીને સરખું કરી દઈશું.
અને આ રીતે પેંડાને એક સરસ શેપ મળી જાય છે. બીજી રીતમાં આ રીતની એક સ્પૂન લઈ લેવાની, જેનાથી બધા પેંડા એક સરખા બને. પેંડાને હથેળી વચ્ચે રાખીને ગોળ કરી દેવાના અને ત્યાર પછી વચ્ચેથી સહેજ દબાવી દેવાના. તો આ રીતે મેન્યુઅલી પેંડા સરસ તૈયાર થઈ જાય છે. ત્રીજી રીતમાં પેંડાનું થોડું વધારે મિશ્રણ લેવાનું અને એને હથેળી વચ્ચે ગોળ કરીને બહારથી એકદમ લીસું કરી દેવાનું. ત્યાર પછી ચોપિંગ બોર્ડ ઉપર થોડું ઘી લગાવીને એના ઉપર મૂકી દેવાનું. હવે અહીં મેં આ પ્રકારની એક તેલની કેપ લીધી છે. તમે એના બદલે વાડકી કે નાનો ગ્લાસ પણ લઈ શકો છો અને એને ઉપર રાખીને પ્રેસ કરશો એટલે સરસ મજાનો પેંડાનો શેપ તૈયાર થઈ જશે. તો આ રીતે મેં બધા પેંડા તૈયાર કરી દીધા છે અને આપણે કેસર પિસ્તાના પેંડા તૈયાર કર્યા છે. તો ઉપરથી ડેકોરેશન માટે એક એક પિસ્તાની કાતરી મૂકી દઈશું. હવે આ પેંડાનું વજન કરીને તમને બતાવી દઉં તો 200 ગ્રામ મિલ્ક પાવડર અને 1 કપ દૂધમાંથી 370 ગ્રામ જેટલા પેંડા તૈયાર થાય છે. અહીં ફાયદો આપણને એ થાય છે કે કેમિકલ વગરના એકદમ શુદ્ધ પેંડા બનીને તૈયાર થાય છે. રેસીપી ગમી હોય તો